ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી દીધી, સરકારે મગફળી લઈ લીધી, બિલ પણ આપી દીધું, પરંતુ મહિનાઓ વીતી ગયા છતાં ખેડૂતોના ખાતામાં રૂપિયા નથી પહોંચ્યા। આ સ્થિતિ આજે ગુજરાતના ખેડૂતો માટે અપમાનજનક બની ગઈ છે। સરકારના 7 દિવસના વચન સામે હવે 1.5 થી 2 મહિના થઈ ગયા છે અને ખેડૂતો હજુ પણ બેંક અને ટેકાના કેન્દ્રના ચક્કર મારી રહ્યા છે। આ મુદ્દે હવે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ કૃષિ મંત્રીને તીખા શબ્દોમાં પત્ર લખી સરકારની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદી વખતે સરકારે ખેડૂતોના 7 દિવસમાં રૂપિયા ચૂકવવાનો વાયદો કર્યો હતો। કૃષિ મંત્રી જીતુ વાઘાણી, જે સરકારના પ્રવક્તા મંત્રી છે, તેમણે કહ્યું હતું કે ટેકાના કેન્દ્ર પર મગફળી આપ્યા બાદ 7મા દિવસે ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થઈ જશે। પરંતુ હકીકત એ છે કે આજે ગુજરાતભરમાં 1 લાખથી વધુ ખેડૂતો એવા છે જેમણે 1 થી 1.5 મહિના પહેલા મગફળી વેચી દીધી છે, છતાં હજુ સુધી રૂપિયા તેમને મળ્યા નથી। ખેડૂતોએ ટેકાના કેન્દ્ર પર અને બેંકોમાં ધક્કા ખાધા છતાં જવાબ એક જ મળે છે, ઉપરથી રૂપિયા આવશે ત્યારે જમા થશે। પાલ આંબલિયાએ જણાવ્યું છે કે મગફળી ટેકાના કેન્દ્ર પરથી ગોડાઉનમાં જાય છે અને ત્યાંથી WHR એટલે કે વેર હાઉસ રિસીપ્ટ અપલોડ થવાની પ્રક્રિયા છે, પરંતુ આ રિસીપ્ટ કોણ અપલોડ કરે? ટેકાના કેન્દ્રવાળા કે વેરહાઉસવાળા? એ મુદ્દે સરકાર પોતે ગૂંચવણમાં છે। ક્યારે કહે છે પોર્ટલ ચાલતું નથી, ક્યારે જવાબદારી એકબીજા પર ઠેલાઈ જાય છે। પાલ આંબલિયાએ સ્પષ્ટ કહ્યું છે કે રિસીપ્ટ અપલોડ કરવી એ સરકારની જવાબદારી છે, ખેડૂતોની નહીં। પોર્ટલ ચાલે છે કે નહીં, કોણ અપલોડ કરે છે, આ બધું ખેડૂતો માટે બિનજરૂરી છે। સરકારે મગફળી લઈ લીધી એટલે 7 દિવસમાં રૂપિયા ચૂકવવા જ પડે। પાલ આંબલિયાએ સરકાર પર કડક પ્રહાર કરતા કહ્યું છે કે સરકાર પાસે કાર્યક્રમો, જાહેરાતો અને ટાઈફા કરવા માટે રૂપિયા છે, પરંતુ ખેડૂતોને તેમની મગફળીના હકના રૂપિયા આપવા માટે તેમની પાસે પૈસા નથી। સરકારના બોલનું પણ કોઈ વજન હોવું જોઈએ। જો 7 દિવસનું વચન આપીને 2 મહિના સુધી રૂપિયા ન આપવામાં આવે તો સવાલ થાય કે સરકાર છે કે સરઘસ? તેમણે ચેતવણી આપી છે કે જો 1 અઠવાડિયામાં ખેડૂતોના તેમના હકના રૂપિયા નહીં મળે તો ગુજરાતના દરેક જિલ્લા મથકે કિસાન કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે। આ સમગ્ર મામલે પાલ આંબલિયાએ શું કહ્યું તે સાંભળો। ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત કરતાં પહેલાં રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે જે ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે એને 1 અઠવાડિયામાં પૈસા મળી જશે। હવે આજે સવાલ એ ઊભો થાય છે કે ગુજરાતમાં 50,000થી 1 લાખ ખેડૂતો એવા છે કે જેણે ટેકાના ભાવે મગફળી આપી દીધી, એને મહિનો, 1.5 મહિનો, 2 મહિના થઈ ગયા છે અને હજી સુધી આ ટેકાના ભાવના પૈસા એમને મળ્યા નથી। ત્યારે સવાલ એ થાય છે કે જીતુભાઈ વાઘાણીએ જે 7 દિવસનું આપેલું વચન હતું એ વચનનું શું થયું? નરેન્દ્રભાઈ મોદીના 15 લાખના વચનની જેમ આ વચન પણ હવાઈ થઈ ગયું। જ્યારે આમાં તપાસ કરી તો ખબર પડી કે વેર હાઉસ ઉપર જે મગફળી ત્યાં પહોંચે ગોડાઉન ઉપર, ત્યારે એમને એક રિસિપ્ટ આપવાની હોય અને આ રિસિપ્ટ છે એ રાજ્ય સરકાર નાફેડના પોર્ટલ ઉપર અપલોડ કરવાની હોય છે। હવે જોયા જેવું એ છે કે પહેલાં ટેકાના કેન્દ્રવાળા આ રિસિપ્ટ અપલોડ કરતા હતા અને હવે એ વેરહાઉસવાળા આ રિસિપ્ટને અપલોડ કરે છે। હવે આ બેમાં સરકારે કંઈક ફેરફાર કર્યો છે અને સરકારની વેબસાઇટ કાયમ ગોકળ ગતિએ ચાલે છે, એ ગોકળ ગતિએ વેબસાઇટ ચાલે છે, એના કારણે એ રિસિપ્ટો અપલોડ નથી થઈ અને 1.5 મહિનાથી અપલોડ નથી થઈ, 1 મહિનો થઈ ગયો અપલોડ નથી થઈ, એટલે ખેડૂતોને પૈસા મળતા નથી। સાચું કારણ તો જીતુભાઈ કહી શકશે કે રાજ્ય સરકાર પાસે તાઇફાના પૈસા છે પણ ખેડૂતને આપવાના પૈસા નથી, એટલે આ રિસિપ્ટ અપલોડનું બહાનું કરે છે કે વાસ્તવમાં રિસિપ્ટ અપલોડ નથી થઈ। પણ જે હોય તે ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે કે જે ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના પૈસા 1 મહિનો થવા છતાં મળ્યા નથી એને તાત્કાલિક આપવામાં આવે, નહીંતર દરેક જિલ્લા મથકે કિસાન કોંગ્રેસ આવા ખેડૂતોને સાથે લઈ અને કલેક્ટરશ્રી સમક્ષ આંદોલન કરશે। એના માટે સંપૂર્ણ જવાબદાર રાજ્ય સરકાર રહેશે। આ બાબતનો આજે પત્ર લખી અને માંગ કરી છે। આ ઘટના બાદ સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર ખેડૂતોના ધૈર્યની કસોટી લઈ રહી છે કે પછી ટેકાના ભાવની ખરીદી પણ માત્ર કાગળ પરની યોજના બની ગઈ છે? ખેડૂતોને તેમની મહેનતનું વળતર ક્યારે મળશે એ જવાબ હવે સરકારને આપવો પડશે। આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો। આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।